નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર નાખીએ સમાચારો ઉપર। વલસાડ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી। સમગ્ર ઘટનામાં પોલીસની અને હોસ્ટેલ સંચાલકોની બેદરકારી સામે આવી। લોકફાળામાં જમા કરાવેલા નાણાંના વિવાદમાં ઉમરસાડી માછીવાડના વર્તમાન સરપંચને માજી સરપંચે માર મારતા નોંધાઈ પોલીસ ફરિયાદ। લાંબા વિવાદ બાદ અંતે વાપી પોલીસે વ્યાજખોર ભરત પરબગીની કરી ધરપકડ। અન્ય એક મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ। વાપી ગુંજનમાં મહિલાના ગળામાંથી 3 તોલા સોનાની ચેનની ચીંઝડપ। બાઇક સવારો મહિલાના ગળામાંથી સોનાની ચેન ખેંચીને થયા ફરાર। હવે જે સમાચારો વિગતવાર। વલસાડ શહેરના એન્જિનિયરિંગ કોલેજમાં ભણતા વિદ્યાર્થીએ પોતાના રૂમમાં જ આત્મહત્યા કરતા સમગ્ર શહેરમાં મચી ચકચાર। વલસાડ એન્જિનિયરિંગ કોલેજમાં ભણતા એક વિદ્યાર્થીએ પોતાના રૂમમાં પંખા ઉપર લટકીને આત્મહત્યા કરી મૂકતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી। મૂળ ગીર સોમનાથનો રહેવાસી આ વિદ્યાર્થી વલસાડ એન્જિનિયરિંગ કોલેજના હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો। કોલેજના એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગના 3rd યરના 5મા સેમેસ્ટરમાં તેનું પરિણામ 7.61% આવ્યું હતું। ત્યારબાદ અચાનક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા સમગ્ર રહસ્ય વધુ ઘેરાયું હતું। મૃત્યુ પામેલ વિદ્યાર્થી મોબાઈલ અને ઓનલાઈન એપ્લિકેશનનો સૌથી વધુ ઉપયોગ કરતો હતો। સમગ્ર ઘટનામાં ઢીલી તપાસ અને હોસ્ટેલ સંચાલકની બેદરકારી સામે આવી હતી, કારણ કે વિદ્યાર્થીએ ગત રાત્રે સુસાઇડ કરતા અને સવારે 10 વાગ્યે તે નીચે ન આવતા તેની શોધખોળ હાથ ધરાઈ। તે રૂમમાં લટકેલી હાલતમાં મળી આવ્યો હતો। જ્યારે વિધિની વક્રતા એ રહી કે સતત 3 કલાક વિદ્યાર્થીની લાશ પંખા ઉપર લટકી રહી છતાં પણ કોઈ પોલીસ અધિકારી કે કોલેજ હોસ્ટેલનો કોઈ પણ અધિકારી ઘટના સ્થળે ફરક્યો પણ ન હતો, જેને જોઈને મૃતકની લાશ સાથે મજાક થઈ રહ્યો હોય તેવો પ્રત્યક્ષદર્શીઓએ અનુભવ કર્યો હતો। ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ વલસાડ ખાતે બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થી જેનું નામ ઘનશ્યામભાઈ કાબરિયા એન્વાયરમેન્ટલ ઇજનેરી વિભાગ સત્ર 5માં અભ્યાસ કરે છે। તેમણે અગમ્ય કારણોસર સુસાઇડ કર્યું છે। આ ઘટનાની જાણ સવારે 10:25 અથવા 10:20 અથવા 10:25 સમયે મને જાણ થઈ હતી અને અહીંયા આવ્યા પછી પોલીસ વિભાગને જાણ કરી હતી અને પોલીસ વિભાગે એમની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। કયા કારણસર કર્યું છે હજુ સુધી જાણવા નથી મળ્યું, પોલીસની તપાસ ચાલુ। વિદ્યાર્થી ભણવામાં એમનું 4થા સત્રનું રિઝલ્ટ ગઈકાલે સાંજે આવ્યું હતું અને ઇન્ક્વાયરી પરથી જાણવા મળ્યું છે કે એમના 7.6 CPI આવ્યા હતા, એટલે એની પરથી અનુમાન લગાવી શકે વિદ્યાર્થી હોશિયાર હતો। ઉમરસાડી માછીવાડના વર્તમાન સરપંચને માજી સરપંચ દ્વારા માર મરાતા નોંધાઈ પોલીસ ફરિયાદ। પાડી તાલુકાના ઉમરસાડી ગામના સરપંચ અને ભંડારવાડ ખાતે રહેતા મનહરભાઈ ઠાકોરભાઈ ભંડારી શુક્રવારના રોજ સાંજે 6:30 વાગ્યાની આસપાસ ઉમરસાડી કોસ્ટલ હાઈવે ઉપર વોકિંગ માટે ગયા હતા। ત્યારે દોલત ભગુભાઈની વાડી પાસે ઉમરસાડી ગામના જ માજી સરપંચ સુભાષ નારણભાઈ ટંડેલ અને તેનો પુત્ર નિગમ સુભાષભાઈ ટંડેલે સરપંચ મનહરભાઈને રોક્યો હતો અને જે તે સમયે સુભાષભાઈએ ગ્રામ જળ અને સંસ્થા સમિતિમાં લોકફાળાના પૈસા પંચાયતના ખાતામાં જમા કરાવ્યા હતા। જે પૈસા સુભાષભાઈ હાલના સરપંચ મનહરભાઈ પાસે માંગતો હતો, જે બાબતની જૂની અદાવત રાખી સરપંચ મનહરભાઈને રોકી તું મારા પૈસા કેમ નથી આપતોનું કહી ગાળાગાળી કરી હતી અને તેમને ઢીકા મૂકીનો માર માર્યો હતો। જે ઘટનાને લઈ આજુબાજુના લોકો દોડ્યા હતા, વધુ મારથી તેમને બચાવ્યા હતા। આ ઝઘડા અંગે મનહરભાઈએ પાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। માજી સરપંચ સુભાષભાઈ અને તેમનો પુત્ર નિગમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને અગાઉ વિવાદમાં રહી ચૂકેલ માજી સરપંચ ફરી લાંબા સમય બાદ વિવાદમાં આવ્યા છે। હાલે તો આ કેસની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। એના છોકરાના બે જણે મને ઘેરાઈ લીધો અને તારા મારા વાત કરવી છે કે અમારા એ વખતે જ્યારે સરપંચનો જ્યારે હતો તે વખતની કિન્નાખોરી રાખીને મને એમ કે મારા પૈસા તારા મને લેવાના બાકી છે। એ જ ગામજળ સંસ્થા સમિતિને બનાવેલી હતી એ બધાના લોકફાળાના પૈસા ભેગા કરેલા હતા। એ પૈસા ભેગા કરીને એણે ચોથાઈ એ પૈસા ભેગા કરીને પાણી પુરવઠામાંથી ગામજળ સંસ્થા સમિતિમાંથી એણે લોન લીધેલી આ 5.5 લાખ રૂપિયાની હતી। એ જમા જઈને એને કામ કરવાનું દીધેલું તે વખતે એણે પાસા હેઠળ એને સસ્પેન્ડ કરેલો તે વખતે, એટલે કામ નહીં કરવા દીધું। એમના પૈસા એમને એમ જમા હતા અને પંચાયત સરકારના પૈસા સરકારને આપી દીધા અને બાકીનું લોકફાળો અમારા પંચાયતમાં જ છે બધું। અને બાબતે મારા પૈસા જે કેમ નથી આપતો, ઠરાવ થયેલો કેમ નથી આપતો એમ એકદમ જાબાજબી કરીને મને માર મારવાનો ચાલુ કર્યો બાપ દીકરો। મેં કીધું તારે જે બી કરવું હોય તો પંચાયતમાં આવીને કર, ઓફિસમાં। હાથથી માર મારને અમારી કંટીને બધું તોડ નાખ્યું ને મોબાઈલ લઈ લીધું, પી લીધો।
હવે જબરજસ્તી બૈરી આવીને મને મોબાઈલ અપાયો પછી સુભાષ નારાયણ ટંડેલ માજી સરપંચ અને એમનો છોકરો નિગમ સુભાષ કેપ્ટન એઓએ ફરી વળને મને દોડાપણ મારી જાનથી મારી નાખવાની ધમકી આપે. વાપીના વ્યાજે લીધેલ નાણાંના ફરિયાદીઓ દ્વારા અપાયેલ ફરિયાદના આધારે ધાક ધમકી આપનાર 5 આરોપીઓને જેડીસી પોલીસે કરી ધરપકડ. વાપી સાયસીદી એ બિલ્ડિંગ 213 છરવાડા રમઝાનવાડી ખાતે રહેતા નાગારામ બક્ષારામ સુથાર મૂળ રહેલ જોધપુર રાજસ્થાન તેમજ અન્ય ફરિયાદીઓએ ભરતભાઈ ઘનશ્યામભાઈ પરગવી, સંદીપભાઈ જંતીલાલ પંચાલ, મિત્રાજ સેલારા, જ્યોત્સનાબા ભરતભાઈ પરગવી તમામ રહે વાપી ધનલક્ષ્મી અપાર્ટમેન્ટ કોપરલી રોડ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી હતી કે તેઓ દ્વારા વ્યાજે લીધેલ નાણાં થોડા ચૂકવી દીધા હોય અને બીજા નાણાં તેમજ તેના કરતાં વધુ રકમ આરોપી દ્વારા ધાક ધમકી આપી અવારનવાર માંગણી કરવામાં આવતી હોય. આ બાબતે અપાયેલ ફરિયાદમાં વાપી જીઆઈડીસી પોલીસને સફળતા મળતા તેમણે ધાક ધમકી આપનાર 5 આરોપીઓની ધરપકડ કરી છે. હાલે આ કેસની વધુ તપાસ જીઆઈડીસી પોલીસે હાથ ધરી છે. નામ તમારું બોલો નામ બોલો. જે વાપી જીઆઈડીસી ખાતે રહેતા નાગારામ બક્ષારામ સુથારના જેઓ સુથારનું કામ કરે છે તેમણે વાપી જીઆઈડીસી ખાતે રહેતા પરબી પાસેથી લગભગ 55 લાખ રૂપિયા વ્યાજથી લીધેલા અને જે બાબતે તેઓને અવારનવાર હેરાન કરતા હોય, ત્રાસ આપતા હોય એ બાબતે અરજી આપેલી. એ અરજીના કામે આ ભરતભાઈના વિરુદ્ધમાં વાપી જીઆઈડીસી ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એમાં ભરતભાઈ પરદવી તથા તેમના પિતાજી ઘનશ્યામભાઈ તથા તેમના પુત્ર તથા બીજા અન્ય કિસમને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. હાલમાં તપાસ ચાલુ છે. માંથી એને 55 લાખ રૂપિયા વ્યાજ સહિત ચૂકવી દીધા. તેમ છતાં ફરીથી વધારાના પૈસા 55 લાખ વસૂલવા માટે અવારનવાર ધાક ધમકી આપતો હતો, મારી નાખવાની ધમકી આપતો હતો. એ બાબતે અહીંયા ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલમાં એ અહીંના વાપી જીઆઈડીસી ખાતે આઈપીસી કલમ 384, 385, 386, 387, 504, 506 મુજબ આરોપીને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. હાલમાં તેમણે જે લખાણ કરીને આપેલું છે પૈસા વ્યાજથી લીધા એ પ્રમાણે એમને ચકાસીને તેમજ એમને જે ધાક ધમકી આપતો હતો આરોપી ફરિયાદીને કે ભાઈ જાનથી મારી નાખીશ અને ઉડાવી દઈશ, ફોર્ચ્યુનર મારી ગાડીથી ઉડાવીને મારી નાખીશ તેવી ધમકી આપતો હતો. એની સીડી પણ બનાવવામાં આવેલ છે. 30% વ્યાજે પૈસા આપતો હતો અને એવા ઘણા બીજા માણસોને પણ એને વ્યાજે પૈસા આપેલા છે. એની બી તપાસ ચાલુ છે. આગામી દિવસમાં જે અરજી આપેલી અરજીના કામે એના જે ડોક્યુમેન્ટ મેળવવામાં આવેલા, સ્ટેટમેન્ટ લેવામાં આવેલા એટલે તપાસ ચાલુ હતી તે વખતે. એની પાસે કોઈ લાયસન્સ નથી અને લાયસન્સ નથી એ બાબતે પણ ગુનો કલમ 32 મુજબ નાખવામાં આવે છે. વાપી શહેરના ગુંજન વિસ્તારમાં સ્થિત જ્ઞાનધામ શાળામાં કાર્યરત એક મહિલાના ગળામાંથી 2 મોટરસાયકલ ઇસમો દ્વારા ચેન સ્કેનિંગનો મામલો પ્રકાશમાં આવ્યો. વાપી શહેરમાં દિન પ્રતિદિન ચોરીઓની સાથે દિન દહાડે કેટલાક અસામાજિક યુવકો અને ઈસમો દ્વારા રસ્તા પર ચાલતી મહિલાઓને નિશાનીઓ બનાવવામાં આવી રહી છે. જ્યારે પણ કોઈ મહિલા પોતાના ગળામાં સોનાનું આભૂષણ પહેરીને નીકળે છે ત્યારે તે વાપી શહેરના ગુંજન વિસ્તારમાં સુરક્ષિત હોતી નથી. ગુંજન વિસ્તારમાં કેટલાક વર્ષોથી એક જ પ્રકારથી દર વર્ષે ચેઇન સ્કેનિંગની 10 થી 12 ઘટનાઓ બનતી રહે છે. ત્યારે શનિવારના રોજ વાપી જ્ઞાનધામ સ્કૂલમાં કામ કરતી મહિલા કર્મચારી પોતાની સાથી કર્મચારીની સાથે ઘરે જઈ રહી હતી. જે દરમિયાન છરવાડા રોડ ગુંજન પર હિતાજ સોસાયટીની સામે અજાણ્યા મોટરસાયકલ સવારો આવ્યા હતા અને ચાલુ મોટરસાયકલે સ્કૂટી ચલાવી રહેલ મહિલાના ગળામાંથી પહેરેલ સોનાની ચેન જેની કિંમત રૂપિયા 1 લાખ જેટલી હોય આંચકી લઈ ગયા હતા. ઘટના બનતા મહિલા કર્મચારીએ વાપી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે હાલ જીઆઈડીસી પીઆઈ તથા પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. इससे क्या होगा ना ताकि दूसरे को भी है ना वो लोग तैनात ज्ञान दान क्या करते हैं ये हम स्कूल से छुट्टी होके आ रहे थे तो हम दोनों स्कूटी में आ रहे थे मेरे बहन और मैं. तो आते आते रास्ता में इतार्थ बिल्डिंग का पास आके थोड़ा आगे गए तब तक पीछे से 2 ये सवारी बाइक में बैठ के आ गए और चेन खींचते भाग गए. जोर जोर से आवाज़ किया तब तक वो लोग भाग गए आगे. चालू बाइक से चेन खींच. कितने लोग?
लगभग 1 लाख का आसपास होगा, क्योंकि 3.5 लाख था। દાદરાનગર હવેલી પોલીસે નરોલી પેટ્રોલ પંપ પાસેથી ગેરકાયદેસર ₹8,72,000ના દારૂના જથ્થાને ઝડપી પાડ્યો. દાદરનગર પોલીસે આજે વહેલી સવારે નરોલીના જલારામ પેટ્રોલ પંપ નજીક પેટ્રોલિંગ દરમિયાન 8,72,160 રૂપિયાની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો હતો. દાદરનગર પોલીસ ડીઆઈજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રદેશમાં ગેરકાયદેસર દારૂ સ્મગલિંગ અને જુગારના અડ્ડાઓ પર છાપાઓ મારી રહી છે. તે અંતર્ગત આજે દાદરનગર એસપી શરદ દરાડે અને એસડીપીઓ મનસ્વી જૈનની સૂચનાઓ હેઠળ પીઆઈ કેબી મહાજનની ટીમ આજે વોચમાં હતી ત્યારે ટેમ્પા નંબર GJ7YZ2958 જલારામ પેટ્રોલ પંપની નજીક આવતા તેનું સર્ચ હાથ ધર્યું હતું, જેમાંથી વિદેશી બ્રાન્ડનો 8,72,000નો પાસ પરમિટ વગરનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પાના ડ્રાઈવરને પૂછપરછ હાથ ધરતા તેણે આ દારૂ સુરેશ નામના ઈસમને મંગાવ્યો છે એમ જણાવ્યું હતું. હાલ પોલીસે ટેમ્પા ડ્રાઈવર દિલીપ કૃષ્ણપ્રસાદ દાસની ધરપકડ કરીને ટેમ્પો અને દારૂ મળી કુલ ₹12,72,000નો માલસામાન કબજે કર્યો છે અને દારૂ મંગાવનાર ઈસમ સુરેશને वॉन्टेड जाहिर કર્યો છે. हमारे आदरणीय एडमिनिस्ट्रेटर सर का और अभी ज्वाइन किए गए हमारे डीआईजी सर के श्री बीके सिंह सर के डायरेक्शन से ये जो इलीगल लिकर का जो ट्रांसपोर्ट होता है दादरा नगर हवेली से महाराष्ट्र में या गुजरात में, इसके ऊपर नकेल कसने के लिए उन्होंने हमें आदेश दिया था. इसके तहत हमारे क्राइम ब्रांच की एक टीम गठित की गई थी इंस्पेक्टर महाजन की लीडरशिप में. तो उनके सीक्रेट इन्फॉर्मेशन पे उन्होंने कल रात को मतलब आज अर्ली मॉर्निंग 4:45 बजे एक टेम्पो पकड़ा है जिसमें लगभग 504 पेटी अवैध शराब जब्त की है, जिसमें बियर भी है, विस्की भी है, अलग अलग ब्रांड्स की है. लगभग 8 लाख रुपए की पूरी वैल्यूएशन है. ये जो माल जब्त किया है, टेम्पो भी जब्त कर लिया गया है इसमें, और जो ड्राइवर है इससे अभी पूछताछ चल रही है. दादरा नगर हवेली एक्साइज रेगुलेशन के तहत एफआईआर इसमें रजिस्टर किया जा रहा है और बाकी जो चीज़ें हैं फर्दर इन्वेस्टिगेशन में सामने आ जाएगी. ये कहाँ से लाया था, कहाँ के लिए ले जा रहा था, कौन इसके बेनिफिशियरीज है, कौन इसके पीछे है. लेकिन एक पुलिस डिपार्टमेंट की तरफ से मैं ये जनता को आश्वस्त करना चाहता हूँ कि इसमें जो भी पूरी चैन इन्वॉल्व है ऐसी पिलफरेज में, उन सबको हम बुक करेंगे इसमें. अभी फ़िलहाल ड्राइवर जो है वो हमारे कब्जे में है, उसे पूछताछ चल रही है. जैसे ही प्रोग्रेस होगा, जैसे एविडेंस आएगा, बाकी गिरफ्तारियां भी इसमें होगी. વાપી વિસ્તારની બેંકોમાં રૂપિયા ભરવા આવતા ગ્રાહકોની સાથે છેતરપિંડી કરી કાગળની ગड्डी પકડાવતી મુથ્થુ ગેંગના 4 ઈસમોની વલસાડ એલસીબી પોલીસે કરી ધરપકડ. વલસાડ ડીએસપીની સૂચના અંગે એલસીબી વલસાડના પીઆઈના માર્ગદર્શન હેઠળ વલસાડ એલસીબીની ટીમે વાપી વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અંગે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન મળેલ બાતમીના આધારે વાપી જીઆઈડીસી વૈશાલી ઓવરબ્રિજના ઉત્તર છેડે સુરતથી મુંબઈ જતા નેશનલ હાઈવે નંબર 8 પંજાબ નેશનલ બેંકના સામે સર્વિસ રોડ ઉપરથી આરોપીઓ મોહમ્મદ તારીફ ઉર્ફ ટિંકલ મોહમ્મદ, એઝાદ ખાન ઉંમર વર્ષ 22 રહે વાપી કબ્રસ્તાન રોડ એસડી ડેપો, મહેશ ઉર્ફ કૃષ્ણા ઉદય મિશ્રા ઉંમર વર્ષ 25 રહે વાપી નર્મદા રોડ કડખડા ફળિયા, મહેશ વિશ્વનાથ કુર્મી ઉંમર વર્ષ 19 રહે વલસાડ કલ્યાણબાગ, ગણેશ ઉર્ફ લાલા મહાદેવ ગાવડે ઉંમર વર્ષ 20 રહે વલસાડ રેલવે સ્ટેશન વેટિંગ રોડ મૂળ રહે મદ્રાસ વગેરેઓને એક રિક્ષા નંબર GJ15AU2552 ની સાથે શકમંદ હાલતમાં પકડી પાડ્યા હતા. ચારે ઈસમોની અંગ ઝડપી કરતા રિક્ષા ચાલક મહેશની અંગ ઝડપીમાંથી એક સેમસંગ કંપનીનો કાળા કલરનો મોબાઈલ મળી આવ્યો હતો તથા બીજો એક સાદો ઇન્ટેક્સ કંપનીનો કાળા કલરનો મોબાઈલ તથા અન્ય રોકડા રૂપિયા 1200 મળી આવ્યા હતા, જ્યારે અન્ય પાસેથી પણ મોબાઈલ અને રોકડા રૂપિયા મળી આવ્યા હતા. આ ચારે ઈસમો આ ચીજ વસ્તુઓ ક્યાંકથી ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાનું જણાવેલ હોય. ઈસમોની સાથે 30,000નો મુદ્દા માલ ગણી ચારેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એલસીબીની ટીમે વધુ તપાસ અર્થે તેઓની વાપી ઉદ્યોગનગર પોલીસ મથકે સોંપવામાં આવેલ છે, જ્યાં આ ઈસમોને વિશ્વાસમાં લઈ વધુ પૂછપરછ કરતા તેમણે જણાવેલ કે તેઓ દ્વારા અવારનવાર અલગ અલગ બેંકો જઈ બેંકોના સમયે પૈસા ભરવા આવતા ગ્રાહકોની સાથે લાઈનમાં ઉભા રહી તેઓની પાસે રહેલ ગड्डी જેમાં ઉપર તથા નીચે ચલણી નોટ મૂકી વચ્ચેના ભાગે કાગળની થપ્પી રાખી રબર વીંટાળી ગ્રાહકોને વિશ્વાસમાં ભોળવી તેઓની પાસેથી નાણાં પચાવી લેતા તેઓને છેતરપિંડી કરી ગુનો કરવાની ટેવવાળા છે. પકડાયેલ આરોપી પૈકી મોહમ્મદ અગાઉ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ હતો અને જામીન મુક્ત થઈ હાલે રખડતો ફરે છે. આમ વલસાડ જિલ્લા એલસીબીની ટીમને વાપી વિસ્તારની બેંકોમાં રૂપિયા ભરવા આવતા ગ્રાહકોની સાથે છેતરપિંડી કરી કાગળની ગड्डी પકડાવતી મુથ્થુ ગેંગના ચારે ઈસમોને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે. હાલે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. વાપી તથા વલસાડ વિસ્તારમાં મિલકત વિરુદ્ધના ગુનાઓને શોધવા અર્થે
એલસીબીની ટીમ સક્રિય હોય દરમિયાન ગઈકાલે એલસીબીના કોન્સ્ટેબલ બહાદુરસિંહને મળેલ બાતમી અનુસાર 4 ઇસમો તેની પાસે એક શંકાસ્પદ હાલતની રિક્ષા છે તે લઈ અને જેમાં એક છે એ જૂનો ચોર ઇસમ છે જેવી બાતમી મળતા વૈશાલી ઓવરબ્રિજના છેડે અમારી ટીમ વોચમાં હોય તે દરમિયાન બાતમીવાળી રિક્ષા આવતા તે રિક્ષામાં 4 ઇસમો બેસેલા હોય, જેમાં મોહમ્મદ તારીક ટિંકલ, મહેશ ઉર્ફે કૃષ્ણા, મહેશ વિશ્વનાથ કુર્મી અને ગણેશ ઉર્ફે લાલા. આ 4 ઇસમોને રિક્ષા તેમજ તેની પાસે રહેલા મોબાઈલો બાબતે પૂછતા કોઈ સંતોષકારક જવાબ ન મળેલ, જેથી CRPC કલમ 41 મુજબ અટક કરી અને 102 મુજબ આ સદર મુદ્દામાલ જેમાં 3 મોબાઈલ તેમજ રોકડા રૂપિયા અને બજાજ કંપનીની કોમ્પેક્ટ રિક્ષા કબજે કરેલ છે. મોહમ્મદ તારીક ઉર્ફે ટિંકલ છે એ આ અગાઉ પણ એલસીબીના હાથે 2 થી 3 વખત ઘરફોડીના ચોરીના ગુનાઓમાં ઝડપાયેલ છે. હાલમાં આ 4 ગેંગની એમો એવી હતી, વિશેષ પૂછપરછમાં જણાવતા હોય કે અમો અલગ અલગ બેંકમાં જ્યારે બેંકમાં પૈસા લેવાની અથવા જમા કરવાની લાઈનો લાગતી હોય ત્યારે કપડાની અંદર પૈસાની થપ્પી દેખાય તે રીતની થપ્પી બનાવી તેમાં ઉપર 1 કે 2 નોટ અસલી રાખી અને તેમજ નીચે 1 2 નોટ અસલી રાખી અને પોતે ભોળા હોય અને પોતે ખાતું ન ધરાવતા હોય બેંકમાં અને તેને પૈસા જમા કરવા તો કઈ રીતે જમા કરવા, મારી પાસે બહુ બધા પૈસા છે, 1-8 લાખ રૂપિયા છે, મારે જમા કરાવવો છે પણ મારી પાસે ખાતું નથી, તમે આ રાખો, મારા ખાતામાં કે તમારા ખાતામાં જમા કરાવી દેજો પણ તેની બદલીના મને અત્યારે થોડા છૂટા પૈસા દઈ દો તેવું કહી અને બેંકની લાઇનમાં ઊભેલા ભોળા નાગરિકોને વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી કરતા હોવાનું તપાસ દરમિયાન પૂછપરછમાં તેવું કહે છે. તે મુજબના ગુનાઓ દાખલ થયેલ છે કે નહીં તેની તપાસ હાલ વાપી જીઆઈડીસી પોલીસ કરી રહી છે. આ 4 ઇસમોને પકડાયેલ મુદ્દામાલ સાથે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. બનાસકાંઠા વિસ્તારના પૂર અસરગ્રસ્તોની મુલાકાતની ઘટનામાં રાહુલ ગાંધીની કાર પર થયેલ પથ્થરમારાને લઈ પાર્ટીમાં કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન. બનાસકાંઠાના વિસ્તારના પૂરગ્રસ્તોની મુલાકાતની ઘટનામાં શુક્રવારના રોજ રાષ્ટ્રીય કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલની કાર પર પથ્થરમારો કરવાના વિરોધમાં આજરોજ પારડીમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન પારડી 4 રસ્તા બ્રિજ નીચે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના નેતા તેમજ કાર્યકર્તાઓએ ભાજપ સરકારના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ તાલુકાના પ્રમુખ ભરતભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ હેમંત ભગત, બિપિન પટેલ, કેયુર પટેલ, મિલન ભગત તેમજ કોંગ્રેસના કાર્યકર્તા હાજર રહ્યા હતા. કોંગ્રેસી કાર્યકર્તાએ બનાસકાંઠા વિસ્તારના પૂરગ્રસ્તોની વિસ્તારની મુલાકાતની ઘટના દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલની કાર ઉપર કરાયેલ પથ્થરમારાનો વિરોધ કર્યો હતો તેમજ બેંગાલુરુના કોંગ્રેસી મંત્રીના ઘરે આઈટીનો દરોડો પાડવામાં આવ્યો હતો તે મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સતત 2 કલાક સુધી કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ અચાનક ગુજરાત સરકારનું પૂતળું લાવીને સળગાવી દેતા પોલીસ દોડતી થઈ ગઈ હતી, જે બાદ પારડી પોલીસ મથકના પીએસઆઈ આરપી સોલંકી, પીએસઆઈ એસ છૈયાની ટીમે કોંગ્રેસના 11 કાર્યકર્તાને ડિટેન કરી પોલીસ વાનમાં બેસાડીને પારડી પોલીસ મથકે લઈ ગયા હતા અને 2 કલાક બાદ પોલીસે તેમને છોડી મૂક્યા હતા. ભારતીય જનતા પક્ષ નિષ્ફળતાના આરે ગયેલો છે. જો 44 ધારાસભ્યો આપણા બેંગ્લોરમાં છે એની ખબર ભારતીય જનતા પક્ષને છે. અત્યારે રાહુલ ગાંધી પર જે હુમલો કરવામાં આવ્યો એ કાવતરું હતું અને કાવતરના ભાગરૂપે એ લોકોને નિષ્ફળતા મળી રહી છે. કેટલા ખાતર આ હુમલો જાણી બુજીને કરાવેલો છે પણ એ લોકોને ખબર નથી કે કોંગ્રેસ જ્યારે સત્તા પર ભાજપ જ્યારે વિરોધ કરતો હતો તે દિવસે કોઈ દિવસે ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા પર નેતાઓ ઉપર કોંગ્રેસે કોઈ દર હુમલો કરાવેલો પણ આ એક દુઃખદ ઘટના બની છે અને એનો અમે આજે જોરદાર વિરોધ કરી રહ્યા છે કે ભારતીય જનતા પક્ષને એના નેતાઓ એવું માનતા હોય કે અમે આ હુમલો કરાવી કે કોંગ્રેસને કોંગ્રેસ મુક્ત કરવા માગે એ કોંગ્રેસ ભાજપવાળા ભૂલી જાય કરેલી નથી. અમે આજથી ખુલ્લા મેદાનમાં પડી શકીએ છીએ અને ચેતવણી આપીએ છીએ કે તમારા ભાજપના નેતાઓ હવે પછી બહાર નીકળશો કે કોઈ પણ જગ્યાએ પ્રસંગ કરશો તો અમારો જોરદાર વિરોધ રહેશે અને આપણે પથ્થરમારો થશું અમે ઘણું કરી શકીએ એમ છીએ. આ તબક્કામાં ખુલ્લી ચેતવણી પણ આપીએ છીએ. અમારા 44 ધારાસભ્યો ઉપર જ્યાં રેડ પડાવી અને અમારા નેતા પર રેડ પડાવી એ જે ગુનાહિત કૃત્યો ભારતીય જનતા પક્ષ કરાવી શકતી હોય તો અહીંયા બીજું શું ન કરી શકે. આજે એ લોકો ભાજપ વડે કરેલા છે, ખુલ્લેઆમ દેખાઈ રહ્યું છે. એ લોકો નિષ્ફળતાને આરે ગયેલી છે અને એને નિષ્ફળતાને આરે ગયેલો છે એની અમે પણ અમારો જોરદાર અમે અમારા કાર્યકર્તાઓ અને
છે અને થોડો ઘણો સમય સુધી અમારો કાર્ય અમારો પ્રદેશના આદેશ અનુસાર અમે અમારો પ્રચારના વિરોધ પોલીસનું કાર્ય કરશે. અમે અમારું કાર્ય કરીશું. એ તો વર્ષોથી ચાલી આવેલું વિરોધ પ્રસંગ છે. મુખ્ય કારણ છે કે બનાસકાંઠામાં ઉત્તર ગુજરાતમાં જે ભારે વરસાદના કારણે જે પૂરગ્રસ્ત થયું છે અને જ્યાં રાહત કામગીરી ચાલે છે ત્યાં પ્રદેશ કોંગ્રેસ આપણે રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપાધ્યક્ષ આદરણીય રાહુલ ગાંધીજી લોકોની વચ્ચે સહાયતા માટે આવ્યા હતા. ત્યાં ભાજપના કાર્યકર્તાઓએ કારા વાવટા બતાવ્યા. એ વિરોધશાહીમાં કારા વાવટા બતાવો એ કોઈનો બી અધિકાર છે, એમાં અમે ના નથી પાડતા. પણ આ ભાજપના રાજમાં જ્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પર પોતાની ગાડીની એના પર પથ્થરમારો થાય છે ત્યારે શરમથી ડૂબી મરવી જોઈએ આ ભાજપ સરકારે. જ્યારે હોય ત્યારે ભાજપ સરકાર માત્ર ફોટા અને પ્રચારોમાં વ્યસ્ત રહે છે. લોકોને એમ કહે છે કે 5 દિવસથી એમ કહે કે 3 દિવસ પછી 5 દિવસથી આદરણીય સીએમ રૂપાણી સાહેબ ત્યાં લોકોની વચ્ચે હતા. અરે ભાઈ, લોકોની વચ્ચે લોકોએ ચૂંટીને મોકલેલા છે. સીએમ છે, એમનું કાર્ય છે કે જ્યારે ગુજરાતની પ્રજા જ્યારે તકલીફમાં હોય તો એમને જવું જ પડે. એમાં કંઈ એમને કંઈ મોટી ધાર નથી મારી. જ્યારે વિરોધ પક્ષના એ છે અમારા ઉપાધ્યક્ષ છે, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, અને જે જ્યારે સહાન્ય કાર્ય કરવા માટે અહીંયા આવે છે અને તેના પર પથ્થરમારો થાય છે એ ખૂબ જ શરમજનક વાત છે. કંઈ બી કરી શકે છે. એટલે અમે એના વિરોધમાં આજે આ ધરણા પ્રદર્શન કરીએ છીએ અને ખુલ્લી ચેતવણી આપવામાં માંગીએ છીએ કે આજ ફરી જો કોંગ્રેસનો એક નાના કાર્યકર્તા પર બીજો હુમલો થયો તો અમે ગાંધીનગરમાં આવીને તમારા પર પથ્થરમારો કરીશું. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ રોડ ઉપર મસાલા ફેક્ટરી સામે આવેલ એક નવા મહાકાલેશ્વર અદ્યતન ફર્નિચર અને હાર્ડવેરના શોપનો શુભારંભ કરવામાં આવ્યું હતું. અહીં તમને તૈયાર ફર્નિચર, સોફા, ટીવી, શોકેસ, બેડ, પલંગ, સ્ટીલના કબાટ તેમજ હાર્ડવેર સામાનમાં પતરા, માર્બલ, ટાઇલ્સ, ગ્રેનાઇટ, વિવિધ પ્રકારના વોશબેસિન જેવી અનેક ચીજ વસ્તુઓ એકદમ કિફાયત ભાવોમાં મળશે. ઉમરસાડી જેવા નાનકડા જેવા ગામે મુંબઈમાં તૈયાર થયેલા લેટેસ્ટ પ્રકારના ફર્નિચર અને હાર્ડવેર શોપનો શુભારંભ કરવામાં આવતા હવે ઉમરસાડીના લોકોને પારડી સુધી ન લંબાવવાનું રહેશે. તો રાહ કોની જોઈ રહ્યા છો? આજે જ મહાકાલેશ્વર ફર્નિચર અને હાર્ડવેર શોપની મુલાકાત લેવો. અહીં તમને દરેક પ્રકારના ફર્નિચર તથા ટ્રેડર્સનો સામાન, સિમેન્ટ, પતરા, રેતી વગેરે મળી રહેશે. અમારા ફર્નિચર અને હાર્ડવેરના શોપના સંચાલક ઉમેશ ભંડારીના મોબાઈલ પર સંપર્ક કરવો. તેમનો મોબાઈલ નંબર છે 9825891386 9016844535. અમારું સરનામું છે ઉમરસાડી દેસાઈવાડ, મસાલા ફેક્ટરીની સામે, પારડી સ્ટેશન નજીક, ઉમરસાડી. આવો આવો હાથ મિલાવો, મિત્રો સાથે જોર લગાવો. આવો આવો હાથ મિલાવો, મિત્રો સાથે જોર લગાવો, ખોટા સિક્કાને ફગાવો. લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો. દીવ દમણ ને એવા નેતા જોઈએ જેની આંખે ઊંચા સપના જોઈએ. તરવરતો હો જુસ્સાથી ને યુવાન હો, શક્તિશાળી હોય ને બુદ્ધિમાન હો. પ્રશ્નો સમજે જનતાનો અવાજ, સૌ સાંભળે દિલ્હીમાં જેનો અવાજ. કરી શકે જે આવો દાવો, બીજો બિરલો ક્યાંથી લાવો. નાના મોટા સૂર પુરાવો, ખોટા માણસને ઉથલાવો. લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો. વિરામ બાદ આપનું સ્વાગત છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર ઉપર થયેલ હુમલાના વિરોધમાં વાપી કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
બનાસકાંઠામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર ઉપર થયેલ હુમલાના વિરોધમાં તારીખ 5 ઓગસ્ટ 2017ના રોજ સવારે 11 કલાકે વાપી કોંગ્રેસ કાર્યાલય હોટલ પેપીલોન સામે નેશનલ હાઈવે 8 ઓવરબ્રિજ નીચે ગુજરાતની ભાજપ સરકારનું પૂતળું બાળી તેમજ ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેમાં વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેશ વસી, વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ પટેલ, વાપી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ખડુભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય ભાવિક રમેશભાઈ પટેલ તેમજ કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પારડી સાયન્સ કોલેજમાં એડમિશન બાબતે કોલેજના આચાર્ય સામે બહારથી આવતા વિદ્યાર્થીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો, ત્યારે તેમના વિરોધમાં કોલેજના વિદ્યાર્થીઓએ આગળ આવી આચાર્યની પડખે ઊભા રહ્યા હતા. પારડી સાયન્સ કોલેજમાં એડમિશન બાબતે શનિવારના રોજ કોલેજના આચાર્ય સામે બહારથી આવતા વિદ્યાર્થીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમના વિરોધમાં શનિવારના રોજ પારડી કોલેજના વર્તમાન વિદ્યાર્થીઓ એડમિશન બાબતે કોલેજના આચાર્ય BH પરમારની પડખે આવ્યા હતા અને આવા બહારથી આવતા એડમિશન મેળવવા ધાક ધમકી આપનાર સામે કોલેજના વિદ્યાર્થીઓ કાયમ આચાર્ય સાથે રહીશું અને ખોટા તેમજ ધાક ધમકી આપી એડમિશન મેળવવા માંગનાર સામે તે બાબતે રોષ પણ વ્યક્ત કર્યો હતો. આવનારા દિવસોમાં કોલેજ સામે આવેલ કમ્પાઉન્ડની ગંદકી પણ દૂર કરવાની વિદ્યાર્થીઓએ ખાતરી આપી હતી. અત્યાર સુધીમાં કોલેજના આચાર્યએ સારી કામગીરી કરી છે, જે સમગ્ર જાણકારી કોલેજના વિદ્યાર્થી પારસ પટેલ, પ્રિન્સ પટેલ, કાંક્ષીલ પટેલ અને કૃણાલ પટેલે જણાવ્યું હતું. થોડા દિવસ અગાઉ ગંદકી બાબતે વાતાવરણ ગરમાયું હતું, જ્યારે કોલેજના આસપાસ થયેલી ગંદકી બાબતે વિદ્યાર્થીઓએ આજે અને 15મી ઓગસ્ટ સુધી ગંદકી દૂર કરવા સાથેની રજૂઆત કરવાની ખાતરી આપી હતી. ખોટી રીતે એડમિશન થયા છે, પણ એવું ખોટું જ નથી, કારણ કે અમને બી ખબર છે તો બહુ બધા વાલી આવીને અહીંયા આવીને એડમિશન માગી જાય, પણ સરનું એડમિશન કરતા નથી. અમે પ્રિન્સિપલના સાડે છે, કારણ કે અમારી આ કોલેજમાં બે વર્ષ પહેલાં કેવી હતી ને આજે પ્રિન્સિપાલ સરના લીધે અમારે ખૂબ જ સારી ચાલે છે. એમાં એવું છે કે આ મામલતદારની બધી જમીન છે, એટલે એની પરમિશન વગર અમારી સાફ નથી થતી. પણ તમારા આચાર્ય પાલિકામાં લખીને આપ્યું ને સફાઈની જરૂર છે સર, એ બાબતે અમારે કંઈ ખ્યાલ નથી. અહીંયા આવીને બીજા બિનઅધિકૃત વ્યક્તિ બહુ બધું સરને કહી જાય છે કે એડમિશન થતા નથી અને થોડું વધારે સંભળાઈ જાય છે. એ બાબતે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે સર અમારે સરે ખોટી રીતે એડમિશન કર્યા જ નથી, એક પણ નથી. અમને ખબર છે બધા, એટલે જ પ્રમાણે બધા ચાલતા છે. દાદરાનગર હવેલી ખાતે પોલીસ કર્મીઓની સુરક્ષાને લઈ રક્ષાબંધન પર્વની ઉજવણી અંતર્ગત સ્વાધીન વુમન્સ ફાઉન્ડેશનની બહેનોએ દરેક પોલીસ કર્મીઓને રાખડી બાંધી હતી. ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક રક્ષાબંધન પર્વ નજીક આવ્યો રહ્યો હોય ત્યારે સેલવાસની સ્વાધીન વુમન્સ ફાઉન્ડેશનની બહેનોએ આજે સેલવાસ પોલીસ હેડક્વાર્ટર પર જઈને પોલીસ કર્મીઓને રક્ષાસૂત્ર બાંધ્યા હતા. પોલીસ પ્રદેશની રક્ષા કરતી હોય તેમની રક્ષા માટે સ્વાધીન વુમન્સ ફાઉન્ડેશનની બહેનોએ SP સર દરાડે તેમજ તમામ પોલીસ કર્મીઓને રાખડી બાંધીને તેમની સેવાઓને બિરદાવી હતી. તેમજ પ્રદેશમાં ગુનાખોરી અટકાવવા પોલીસ જે પ્રકારે પગલાં લઈ રહી છે તેની પ્રશંસા પણ કરી હતી અને ભવિષ્યમાં પણ પ્રજા અને પોલીસ સાથે મળીને સમસ્યાઓનું નિરાકરણ લાવશે તેવી આશા સંસ્થાઓની બહેનોએ વ્યક્ત કરી હતી. आज हमने स्वाधीन वुमन फाउंडेशन की तरफ से सिलवासा पुलिस स्टेशन में रक्षाबंधन का कार्यक्रम आयोजित किया था और यहाँ पे हम SP सर दरादे जी से हमारी मुलाकात हुई. स्वाधीन वुमन फाउंडेशन का जो मुख्य विज़न है वो ये है कि हमसे जुड़े हुए जो भी लोग हैं, जो भी महिलाएं हैं, उन सब को हम एक सेफ़ और सिक्योर एनवायरनमेंट दे पाएँ और ये सब जो हमारे पुलिस अधिकारी हैं उनके बिना अधूरा है. और इसीलिए आज हमने इस रक्षाबंधन के कार्यक्रम को आयोजित किया और इसके माध्यम से हम जो हमारे जो पुलिस अधिकारी है वो जो हमें जो सेफ और सिक्योर एनवायरनमेंट दिला रहे हैं उसके लिए हमने उनके काम को अप्रिशिएट करते हुए इस कार्यक्रम का आयोजन किया. और साथ ही आने वाले दिनों में जो भी समस्याएं रहेगी उसे वो सुलझा पाए उसके लिए निवेदन करने के लिए और उनका साथ और सहयोग हमारे साथ बना रहे उसके लिए आज हमने इस कार्यक्रम का आयोजन किया. मैं आज दादरा नगर हवेली के सभी प्रदेशवासियों को, सभी भाइयों को रक्षाबंधन की बहुत बहुत शुभकामनाएं देती हूँ. વાપી જ્ઞાનગંગા સ્કૂલમાં રક્ષાબંધન પર્વની કરાઈ અનોખી રીતે ઉજવણી.
સ્કૂલના બાળકોએ આવતીકાલનું ભવિષ્ય હોય છે. તેઓને વૃક્ષોનું મહત્વ સમજાવવા માટે તેમજ પર્યાવરણના જતન માટે વૃક્ષોનું શું મહત્વ છે, તે કેવી રીતે ઉપયોગી છે, તે રજૂ કરવા માટે વળી ગ્લોબલ વોર્મિંગ જેવા વિનાશ તરફ વધતી રહેલી મનુષ્ય જાતિને બચાવવા માટે વાપીના છીરી ખાતે આવેલ જ્ઞાનગંગા સ્કૂલમાં આજે સ્કૂલના પટંગનમાં આવેલ વૃક્ષોને વિદ્યાર્થીએ રાખડી બાંધીને વૃક્ષોને ક્યારે નુકસાન નહીં પહોંચાડવાનું વચન લીધું હતું. આજે સ્કૂલના બાળકોએ રક્ષાબંધન પરની પણ ઉજવણી કરી હતી. સામાન્ય રીતે દરેકને જીવવા માટે ઓક્સિજનની જરૂર હોય છે અને આ ઓક્સિજનનો જથ્થો વૃક્ષો પૂરો પાડે છે અને તે નષ્ટ થતા અટકાવવા સ્કૂલના વિદ્યાર્થીઓને તેનું રક્ષણ કરવા માટે વૃક્ષોને રાખડી બાંધીને વૃક્ષોનું જતન કરવા માટેનો પ્રણ સાથે રક્ષાબંધનની પરની ઉજવણી કરીને એક નવો જ ચીલો શરૂ કર્યો છે. ટ્રસ્ટી સંદીપ પટેલે જણાવ્યું કે વૃક્ષોનું જતન કરતા બાળકો કંઈ શીખે તે મૂળ હેતુથી કાર્યક્રમો રાખવામાં આવ્યો હતો. આમ બાળકોમાં વૃક્ષો અને પર્યાવરણ પ્રત્યે લગાવ વધે તે માટે રક્ષાબંધન પરની સાંકળી લઈને સ્કૂલ પરિવાર દ્વારા તહેવારને એક અનોખી રીતે ઉજવણી કરાઈ હતી. मैं ज्ञान गंगा स्कूल में पढ़ती हूँ और आज हमने यहाँ पे रक्षाबंधन बहुत ही अलग तरीके से सेलिब्रेट किया है. ये हमारा दूसरा ईयर है कि हम इस तरह से रक्षाबंधन सेलिब्रेट कर रहे हैं और वो सभी को बहुत पसंद आता है. हम अपने भाई बहनों के साथ साथ पर्यावरण का ध्यान रखते हुए हमारे आसपास के पेड़ों को भी हम राखी बांधते हैं, जिसकी वजह से लोगों को एक अलग जागरूकता मिलती है कि हमें सिर्फ अपने मतलब सराउंडिंग ही रक्षाबंधन नहीं सेलिब्रेट करना चाहिए, हमें पर्यावरण का ध्यान रखते हुए रक्षाबंधन सेलिब्रेट करना चाहिए. ज्ञान गंगा स्कूल के अंदर हमने रक्षाबंधन का आयोजन किया है बच्चों के द्वारा और लास्ट 3 साल से हम ये ऐसा आयोजन कर रहे हैं, जिसके अंदर हम लोग बच्चों के से जो राखी हम लोग बांधते हैं वो दूसरे भाई से बांधते हैं, लेकिन इसके अंदर हम लोगों ने बच्चों को जो हमारे कैंपस में ट्री है उनको राखी बांधकर उनको इसका महत्व समझा दे कि वृक्ष भी हमारे जैसे परिवार का एक सभ्य होता वैसे ही हमारा सभ्य है. और जी अगर बच्चों को अगर हम लोग ये से अगर राखी बंधवाते हैं तो उनको ये भावना होती है कि ये सही में हमारे परिवार का सभ्य है और उनकी हमको रक्षा करनी चाहिए. आज पूरा विश्व जब ग्लोबल वार्मिंग की वजह से परेशान है, तो अगर हमारे ये बच्चों को अगर हम लोग अभी से ये ज्ञान देना चाहते हैं कि अगर हमारे इस पृथ्वी को बचाना है, अगर हमारा पृथ्वी पे जो जीवन है उसको बचाना है, तो जितने हमको ये वृक्ष की ज़रूरत है वही हमको ये बचा सकते हैं. तो अगर बच्चों में ये भावना अभी से डाली जाए कि अगर वृक्ष का जतन करें, उसमें चाहे वो कोई भी जंगली भी झाड़ हो, चाहे वो फूल देता हो या फल नहीं देता हो, ऐसे भी झाड़ है लेकिन वो ऑक्सीजन तो देता ही है, जो पूरे समाज के लिए और पूरे जीवन के लिए बहुत ही ज़रूरी है. तो हमारे बच्चों से अगर हमने ये झाड़ से राखी बंधवा के ये मैसेज पूरे जितने भी लोग देख रहे सुन रहे उनको सभी को ये मैसेज हमें कहना चाहिए कि रक्षाबंधन के दिन सिर्फ हम लोग भाई से और बहन का ही राखी बांध के उससे ही जो हम लोग अभय वरदान देते हैं, रक्षा का वरदान देते हैं, वैसे ही आपके आसपास के जो भी झाड़ है उसको भी आप राखी बांधो और उससे भी वरदान लो कि आप उसको कभी भी कुछ भी नुकसान नहीं पहुंचाओगे. उसी तरह झाड़ भी आपको एक वरदान देगा कि आपको हर हमेशा आपको स्वच्छ वातावरण देगा, ऑक्सीजन देता रहेगा, जिससे जो ये जीव सृष्टि है वो सदा के लिए हमारी पृथ्वी हरी भरी रहे. इसके लिए ही आज का हमने आयोजन किया है. उसमें हमारे सारे टीचर्स ने, हमारे बच्चों ने बहुत उत्साह से भाग लिया और उनको हमने समाज को एक अच्छा मैसेज देने की हमने आज हमारे वैसे तो पूरे स्कूल ने रक्षाबंधन की जो सेलिब्रेशन है पूरे बच्चे स्कूल के सारे પાડી પંથકમાં અમુક બહેનોએ 2 દિવસ અગાઉ જ રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર કરી ઉજવણી. રક્ષાબંધન પર્વ ઉજવણીના 2 દિવસ આગળ જ બજારમાં ગ્રાહકી જોવા મળી. ભાઈ બહેનનો પવિત્ર તહેવાર 7મી ઓગસ્ટના રક્ષાબંધનની તૈયારીમાં પાડી બજારમાં અવનવી ડિઝાઇનવાળી રાખડીઓ આવી ગઈ છે. રાખડીનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. આ વર્ષે બજારમાં રાખડીના અવનવા ડિઝાઇનોવાળી રાખડીઓની ખરીદી સાથે બહેનો પાડી પંથકમાં પોતાના ભાઈઓ માટે રાખડીઓની ખરીદી સાથે મીઠાઈની ખરીદી કરતી જોવા મળી હતી. પારડીમાં અમુક બહેનોએ 2 દિવસ અગાઉ જ ભાઈને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરતા જોવા મળી હતી. બહેનોએ પોતાના ભાઈઓને મોં ગળ્યું કરાવવા મીઠાઈઓની ખરીદી કરતી પણ જોવા મળી હતી. પારડીમાં લાખો રૂપિયાની મીઠાઈ શનિવારના રોજ વિવિધ મીઠાઈઓના દુકાનોમાંથી વેચાઈ હતી. એકંદરે 2.5 દિવસની રક્ષાબંધનના તહેવારની રજા પડવાથી રક્ષાબંધનનો તહેવાર વધુ ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યો છે. જોકે અમુક સમાજમાં રાખડીના તહેવાર તેમના ત્યાં કોઈક અશુભ કાર્યની ઘટના બનવાના કારણે બહેનો રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનું મુલતવી રાખે છે. ત્યારે પાડી ભંડારી સમાજના ટ્રસ્ટી કાંતિભાઈ પટેલે આ બાબતે બહેનો માટે પોતાનો અંગત
પ્રતિક્રિયાઓ આપી હતી, જેમાં રાખડી જેવા બહેન ભાઈના પવિત્ર તહેવાર ઉજવવા કોઈ બહેનોએ સંકોચ ન કરવો જોઈએ અને રક્ષાબંધનનો તહેવાર અચૂક ઉજવવા જણાવ્યું હતું. ભંડારી સમાજના તમામ જ્ઞાતિજનોને ખાસ એક સંદેશો આપવાનો કે ભંડારી જ્ઞાતિ મંડળ વલસાડમાં ગયા વર્ષની વાર્ષિક સામાન્ય સભામાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો અને તે ઠરાવ મુજબ કોઈપણ ભંડારી જ્ઞાતિમાં કોઈપણ કુટુંબમાં કે તેમની પોતાની ઘરે જો કોઈ મૃત્યુ થાય તો 1 મહિના સુધી એ શોક પાડી શકે અને 1 મહિના પછી કોઈ પણ શુભ કાર્ય કરી શકે. એટલે મારા જ્ઞાતિજનોની બહેનોને મારે ખાસ વિનંતી છે કે 1 મહિનો જો થઈ તમારા કુટુંબની અંદર જો મૃત્યુ થયું હોય અથવા તો કોઈ પોતાની ઘરે કોઈનું મૃત્યુ થયું હોય તો વધારે 1 મહિના સુધી શોક પાડવાનો અને બાકીના સમયે શુભ કાર્ય તમે કરી શકો. એટલે કોઈ પણ 1 મહિના બાદ તમે ભાઈને રક્ષા બાંધવા માટે જઈ શકો. આ મારો ખાસ સંદેશો છે. નાની દમણ માછી મહાજન સ્કૂલ દ્વારા ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે મેરેથોન દોડનું કરવામાં આવ્યું હતું આયોજન. નાની દમણ માછી મહાજન સ્કૂલ દ્વારા શનિવારના રોજ ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ કેટેગરીમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ ઉત્સાહ દાખવ્યો હતો. કેટેગરી પ્રમાણે અલગ અલગ 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટરથી લઈને 5 કિલોમીટર સુધીની દોડનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી, શાળાના આચાર્ય, શિક્ષકગણો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દાદરાનગર હવેલીના રખોલી ખાતે સેનિટેશન કોમ્પ્લેક્સ મહિલાઓ માટે કરાયું તૈયાર. ફોક્સવેગન ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ તેમજ ભારત સરકાર અને હેબિટેટ ફોર હ્યુમન ઇન્ડિયા NGO સંસ્થા દ્વારા દાદરાનગર હવેલીના રખોલી ગામમાં આવેલી સર્વોત્તમ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ ખાતે છોકરીઓ માટે 1500 ચોરસ ફૂટમાં 20 મૂતડીઓ, 13 શૌચાલયો, 1 ચેન્જિંગ રૂમ અને સેનેટરી નેપકિન સાથેની વેન્ડિંગ મશીનથી સજ્જ રૂમને ખુલ્લો મુકાયો હતો, જેનો લાભ શાળાની 700 છોકરીઓ અને શાળાના 25 સ્ત્રી શિક્ષકો અને બીજી મહિલા કર્મચારીઓ લઈ શકશે. ફોક્સવેગન ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર ગોખન સિનારના હેબિટેટ ફોર હ્યુમન ઇન્ડિયાના માધ્યમથી સ્વચ્છ ભારત અને સ્વચ્છ વિદ્યાલય અંતર્ગત રખોલીની શાળાને સમર્પણ સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શિક્ષણ અધિકારી પાસીતોષ શુક્લ, ગૌરાંગ વોરા, પ્રિન્સિપાલ પ્રવીણભાઈ પટેલ, આસિસ્ટન્ટ સેક્રેટરી સહિતના મહાનુભાવો દ્વારા સેનિટેશન કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરાયું હતું. જેનેટ સેરાવ અગ્રવાલ ફાઇનાન્સિયલ અધિકારીએ શાળાની વિદ્યાર્થીનીઓને સ્વચ્છ ભારત સ્વચ્છ શરીર અંતર્ગત સ્વચ્છતા કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત શાળાના શિક્ષકો, વિદ્યાર્થીનીઓએ ખુશીની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પહેલા શાળામાં માત્ર એક જ શૌચાલય હોય શૌચક્રિયા માટે અનેક મુશ્કેલીઓ ઊભી થતી હતી, તો તેમાં મહિલા વિદ્યાર્થીનીઓને શરમમાં મુકાવવું પડતું હોય. કેટલીક વિદ્યાર્થીનીઓએ શાળા બદલવા તેમજ શાળાએ નહીં આવવાની ફરજ પડતી હતી. જો કે હવે તેઓને નવા શૌચાલય સંકલનને કારણે શરમજનક પરિસ્થિતિમાં મુકાવવું નહીં પડે. આ પ્રસંગે ઉપસ્થિત શિક્ષણ વિભાગના અધિકારીઓ, શાળાના આચાર્યોએ જણાવ્યું હતું, ખુલ્લામાં કરાતી શૌચક્રિયા દેશ માટે શરમજનક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન માટે ખુલ્લામાં થતી શૌચક્રિયાને જાકારો આપવો જરૂરી છે અને સ્વચ્છતા અભિયાનને પ્રોત્સાહન મળે તે માટે દરેક ઘરે શૌચાલય ઉપલબ્ધ હોય તે જરૂરી છે. આ ઉપરાંત સંસ્થાએ પ્રદેશમાં બીજી અનેક જગ્યાએ સેનેટરી કોમ્પ્લેક્સ બનાવવાનું જણાવ્યું હતું. આજે આ પ્રસંગે મેં એક તમને કહેવા માંગુ છું કે અમારી સ્કૂલ જે હતી તેમાં પહેલે સેનેટરી બ્લોક્સ હતા, પણ તે આટલા સારા નહીં હતા કે અમને સંતોષ મળે. તો અમે ખૂબ ખુશ છીએ કે આટલું મોટું સેનેટરી બ્લોક્સ અમને બનાવીને આપ્યું છે. એક મેમ કહેતા હતા કે કેટલાક કર્મચારીઓએ વરસાદમાં અમારે લીધે કરેલું છે આટલું કામ, તો તેમને થેન્ક યુ. અને આટલી મોટી
ફેસિલિટી જે અમને મળેલી છે તેના માટે બી થેન્ક યુ. આ દિવસ અમે હંમેશા માટે યાદ રાખશું. અને એક વાત કે ખૂબ ફાયદો છે અમને પણ, જેટલા બી સ્ટુડન્ટ છે તેમને ખૂબ ફાયદો. અહીંયા ગર્લ્સનો ડાયરેક્ટ 80% જે પ્રોબ્લેમ છે તે સોલ્વ થઈ જાય છે. માટે થેન્ક યુ સો મચ. અહીંયા સેનિટરી બ્લોક્સ છે તેમાં 34 જેટલા વોશરૂમ છે અને તેમાં જે મશીન છે તેમાં કોઈન નાખવાનું ને આપણને જે નેપકિન જોઈએ તે મળી શકે અને તેને ડિસ્ટ્રોય કરવાનું બી ત્યાં સિસ્ટમ છે, જેનાથી ખૂબ ફાયદો થાય છે, જેનાથી ખૂબ સ્વચ્છતા भी जाળવી શકે. हमारे यहाँ हैबिटेट फॉर ह्यूमैनिटी इसकी ये एनजीओ की ओर से हमारे यहाँ ये सैनिटरी ब्लॉक को चुना गया. ये हमारे लिए खुशी की बात है कि पूरे दादरा नगर हवेली में हमारी विद्यालय को चुना. इस सैनिटरी ब्लॉक से जब ये लड़कियों उसका यूज़ करेंगे तब स्वच्छता और स्वस्थता के बारे में वो जानेंगे और मैं विश्वास दिलाता हूँ कि उसको साफ सुथरा रखेंगे. हम सभी जानते हैं आज उच्चतर माध्यमिक विद्यालय रखोली परिवार के लिए बहुत ही महत्वपूर्ण दिवस है. आज हैबिटेट फॉर इंडिया इस एनजीओ द्वारा CSR के अंतर्गत एक गर्ल्स सैनिटेशन ब्लॉक जो कि इस विद्यालय को समर्पित किया गया है. फॉक्सवैगन फाइनेंस लिमिटेड से उपस्थित मिस्टर गोखन सिनार जी के करकमलों से अन्य अतिथियों की उपस्थिति में ये सैनिटेशन ब्लॉक फॉर गर्ल्स इस विद्यालय परिवार को आज समर्पित हुआ है. ये सबसे महत्वपूर्ण कदम है. मैं पूरे यूटी एडमिनिस्ट्रेशन ऑफ दादरा एंड नगर हवेली शिक्षा विभाग की ओर से इस इनिशिएटिव के लिए मैं आभार व्यक्त करता हूँ, जिन्होंने कि इस ब्लॉक के निर्माण के लिए हमारी इस विद्यालय का चयन किया. और आप देख सकते कि एक आधुनिक सुविधाओं से संपन्न गर्ल्स हाइजीन के क्षेत्र में ये एक ब्लॉक आज समर्पित हुआ है. We are really happy that we have a small contribution to the education and small contribution to the school. I hope that it will remain the retention of the children here and they will keep going on the education. हैबिटेट फॉर ह्यूमैनिटी हिंदुस्तान में 20 स्टेट्स में काम करता है. हमने अब तक करीब 1.5 लाख ऐसे सैनिटेशन यूनिट्स कर चुके हैं. दादरा नगर हवेली में हमारे और साइली विलेज में एक और काम चल रहा है जहाँ पर 160 यूनिट्स का काम चल रहा है. और ये इंडिविजुअल हाउस होल्ड्स हैं, जैसे विलेज में जिनको सैनिटेशन नहीं है, टॉयलेट्स नहीं है, वहाँ पर हम काम कर रहे हैं. ऐसे स्कूल्स में हमने बहुत सारे काम कर चुके हैं इंडिया में. अभी बेंगलोर में ये इन्हीं लोगों ने बेंगलोर में भी 4 स्कूल्स के लिए फंडिंग कर चुके हैं. और हम गवर्नमेंट के साथ भी साथ साथ चलते हैं, क्योंकि आपने हम यहाँ पर देखा होगा स्वच्छ भारत अभियान, स्वच्छ शौचालय और हाउसिंग फॉर ऑल के लिए हम काम करते हैं. સમાચારોના અંતમાં એક નજર મુખ્ય સમાચારો ઉપર. વલસાડ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી. સમગ્ર ઘટનામાં પોલીસની અને હોસ્ટેલ સંચાલકોની બેદરકારી સામે આવી. લોકફાળામાં જમા કરાવેલા નાણાંના વિવાદમાં ઉમરસાડી માછીવાડના વર્તમાન સરપંચને માજી સરપંચે માર મારતા નોંધાઈ પોલીસ ફરિયાદ. લાંબા વિવાદ બાદ અંતે વાપી પોલીસે વ્યાજખોર ભરત પરબગીની કરી ધરપકડ. અન્ય એક મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ. વાપી ગુંજનમાં મહિલાના ગળામાંથી 3 તોલા સોનાની ચેનની ચીલ ઝડપ. બાઇક સવારો મહિલાના ગળામાંથી સોનાની ચેન ખેંચીને થયા ફરાર. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.